અત્યારે રાજકોટના પડધરીમાં ખેડૂતોનું 3 દિવસનું આંદોલન છે. મુદ્દો એક જ છે કે થાંભલા જે આવી રહ્યા છે તેના યોગ્ય વળતર અપાય. જેતપરના જે આગેવાનો છે તે તમામ લોકો અહીંયા સમર્થન કરવા આવ્યા છે. તમામ લોકોને આપણે વાત કરીશું કે કરીને. પ્રતિકભાઈ, તમે લોકો હવે કેન્દ્ર બની રહ્યા છો, તમે રોલ મોડલ બની રહ્યા છો બીજા માટે. આજે શું થયું અહીંયા અને શું તમે લોકોએ કીધું છે? આજે મોરબી તાલુકાના જેતપર ગામથી જે આંદોલન પાર્ટ 3 જે સત્યાગ્રહના રૂપે ગુજરાત વ્યાપી બની રહ્યું છે તેના સંદર્ભે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં બિનરાજકીય રીતે સમર્થન કરવા માટે આવેલા છીએ. શું મુદ્દો સમજાયો? મુદ્દો એક જ છે, એ લોકો વિરોધ કરી રહ્યા છે કે અમે લોકો જે પરિપત્ર બહાર પાડ્યું હતું પણ સરકાર તો અલગ અલગ MRC કમિટી બનાવવા માટે મક્કમ છે જગ્યા. સમગ્ર ગુજરાતના ખેડૂતોનો મુદ્દો એક જ છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. અને સરકારે જે MRC કમિટી નામનું એક રચના કરેલી છે એમાં ઘણા અંશે ક્યાંક ને ક્યાંક છીંડાઓ દેખાઈ રહ્યા છે. ખરેખર જો આ સરકાર ખેડૂત હિતની હોય તો પ્રોપર MRC કમિટી રચવાની વાત કરે, જેમાં શબ્દનો ઉપયોગ કરેલો છે કે નીચો ભાવ. શા માટે? સમજી લ્યો કે સપોઝ મારા ખેતરમાં કપાસ ઉગે છે, એને અમે વેચવા જાય માર્કેટિંગ યાર્ડમાં, તો કોક વેપારી એનો 1200 રૂપિયા ભાવ કરે, કોક 1400 રૂપિયા ભાવ કરે, કોક 1600 રૂપિયા ભાવ કરે. તો સ્વાભાવિક છે કે અમે 1600 રૂપિયામાં વેચવાના છીએ. જેમ સરકાર નીચો ભાવ આપે છે એમ અમે ઊંચા ભાવે કપાસ વેચી. તો સરકારે ખેડૂત હિતમાં હોય તો ઊંચા ભાવનું વળતર આપવું જોઈએ. નિવલભાઈ, જે રીતે તમે લોકો તો ના પાડીને આવી ગયા કે ભાઈ અમને મંજૂર નથી, છતાં સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યું નથી કે તમારે શું કરવું? તમે તો કલેક્ટરને બી આવેદનપત્ર આપ્યું, આટલા મોટી સંખ્યામાં લોકોને લઈને બી ગયા હતા. તો હવે શું થશે? કારણ કે તમે લોકો તો તલાટીને બી કહી આવ્યા છે કે ભાઈ અમે લોકો નહીં, અમારા ખેડૂતો આવશે. તો પછી રસ્તો શું નીકળવાની ગણતરી છે? આમાં દરેક ગુજરાતમાં તમામ હવે જિલ્લા, મોરબી જિલ્લામાં કમિટીની જે રીતે રચના થઈ ગઈ છે, પછી આપણે કોંઠથી આગેવાનો આવ્યા હતા. હવે સુરનગર જિલ્લામાં પણ આખા જિલ્લા લેવલની કમિટી બનાવવા માટે આજ રાતે ભેગા થાય છે. હરવે ગુજરાતના તમામ જિલ્લા જાગશે. 20 થી 22 જિલ્લા લાઈનોથી અસરગ્રસ્ત થવાના છે ભવિષ્યમાં. તમામ જિલ્લાઓ જાગશે. જો સરકાર ખેડૂત હિતમાં પરિપત્ર નહીં બનાવે, જે કાયદામાં કીધું છે એ પ્રમાણે સંપૂર્ણ નુકસાનની ભરપાઈ થાય એવો પરિપત્ર નહીં બનાવે તો સરકારને ભવિષ્યમાં ભોગવવું પડશે. આ 100% વાત છે. પણ સરકાર કેમ નથી સમજી રહી? તમે લોકો આટલા દિવસ ઉપવાસ કર્યું, તમે લોકો હવે આંદોલન ચલાવી રહ્યા છો, ગામે ગામ તમામ વસ્તુઓ લોકોની જાગૃતિ ફેલાવી રહ્યા છો, લોકો એક થઈ રહ્યા છે, પણ શું આ તમામ વસ્તુ સરકારના આઈબીને થકી ખબર નથી પડી રહી કે લોકો નારાજ થઈ રહ્યા છે, ખેડૂતો નારાજ થઈ રહ્યા છે? હવે એ બાબતે સરકાર સ્પષ્ટતા કરી શકે, બરોબર. હું અહીંયાથી કાંઈ કોમેન્ટ કરવું એ યોગ્ય નથી, કારણ કે સરકારનો વિષય છે. અહીંયાથી રિપોર્ટ મોકલે છે આઈબીના માણસો મોકલે. શું મોકલે અમને શું ખબર? પણ લોકો ભેગા થઈ રહ્યા છે તો કહેતા હશે ને કે આટલા મોટી સંખ્યામાં ભેગા થયા છે. એ તો આમાં અમુક આઈબી વાળા હોય, અમુક ન્યૂઝ વાળા એવા સ્ટેટમેન્ટ દીધા કે રેલીમાં હવે અહીંયા જે 40,000 લોકો હતા ને એમ કીધા કે 2,000 લોકો આવ્યા છે. સમજાણું? એટલે આમાં કયો માણસ કેવું સ્ટેટમેન્ટ દે કાંઈ ક્લિયર નથી. એટલે આઈબીના માણસો કેવું સ્ટેટમેન્ટ ઉપર મોકલે છે એ અમને નથી ખબર, એટલે બાબતે અમે કોમેન્ટ ના કરી શકીએ. બાકી અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે જોઈ રહ્યા છો અને અઢળક ન્યૂઝ વાળા લોકો ખેડૂત તરફી છે અને ખેડૂતોનો જે સાચો રિપોર્ટ છે એ પણ આપે છે અને છાપે છે. પણ અમુક ન્યૂઝ લોકો છે એ એવું લાગે છે કે ખેડૂત તરફી તમે જે ગ્રાઉન્ડ લેવલ પર દેખાય છે ને એ તો કમસે કમ દી હોય, જેથી કરીને ખેડૂત એ સરકાર છે તમામ લોકોને આંખ ખુલે કે ભાઈ અહીંયા શું ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ લેવલ ઉપર. મૂળ વસ્તુ એ છે કે જ્યારે તમે લોકોએ અરજી આપી દીધી કે ભાઈ મંજૂર નથી, એના પછી કોઈ સરકારમાંથી કે કોઈ પ્રતિનિધિ કે કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે હા અમે ફરીથી પુનર્વિચાર કરીશું? પ્રશાસન તરફથી અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું, અમારી માંગણી રજૂ કરી લીધી, પછી લેખિતમાં કોઈ પણ પ્રકારનો જવાબ આવેલ નથી પ્રશાસન તરફથી. હવે તમે કહો છો કે ભાઈ ગામે ગામ સમજો કોંઢમાં કે સુરેન્દ્રનગરમાં હવે તમે કહો છો 20 જિલ્લામાં આવી સમિતિ બનાવશો, પછી સમિતિનું કામ શું રહેશે? પછી સમજો બની ગઈ સમિતિનું કામ અત્યારે વીજ લાઈન મુદ્દે જ અમે પાર્ટ 1 અને પાર્ટ 2 લડ્યા છીએ અને પાર્ટ 3 સત્યાગ્રહ અત્યારે અમારી મુખ્ય માંગ વીજ મુદ્દો જ છે, વીજ લાઈન બાબતે. એટલે એ મુદ્દા ઉપર અત્યારે લડવાના છે બધા સાથે મળી. નિલેશ એરવાડિયા પણ પોતાની અલગ આજે સભા કરવાના છે, સરદાર માર્ગે કે છે લોકો સભા કરવા માટે. તો શું એ શું છે, એમાં સમર્થન છે તમારા લોકો? ના, એ બાબતે અમારે કોઈ કમિટી ડિસિઝન લીધું નથી ને એ બાબતે અમે કોઈ કમેન્ટ કરવા માંગતા નથી. તમારે ત્યાંથી કોઈ જવાનું છે? ના, કોઈ જવાનું નથી. સમર્થન નથી પછી કમિટી હજી નક્કી નથી કરેલું, એટલે એ બાબતે કોઈ કમિટી ના પાડે છે એટલે નથી જવાનું. આપણી સાથે બીજા પણ આગેવાનો છે. ગાંધી ચિંધ્યા માર્ગે અંતરે આંદોલન કરવાની વાત છે કમિટી તરફથી,
તો અત્યારે એ તરફથી આગળ લડત લડવાની છે. એટલે અત્યારે કાંઈ કોઈ પણ કમિટીએ ડિસિઝન નથી લીધું એ બાબતે. હવે તો બીજા પણ આગેવાનો છે, શું કહેશો જે રીતે તમે લોકો અહીંયા આગળ આવી રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, ખેડૂતો અને તમામ લોકો, તો હવે કેવી રીતે આગળની લડાઈ? ગુજરાત ભરના ખેડૂતો આ જે સત્યાગ્રહ ચાલી રહ્યો છે વીજ લાઈન મુદ્દે એમાં સપોર્ટ આપે છે અને ગુજરાતના ખૂણે ખૂણે હવે ખેડૂત જાગૃત થઈ ગયા છે અને ખેડૂતો તૈયાર છે પોતાની માંગને લઈને અડગ છે. આ સરકાર અત્યાર સુધી જે ખેડૂતોને રમત રમીને ફસાવ્યા છે, ફોસલાવ્યા છે અને જે જમીન હડપવાની કોશિશ કરી છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર હવે મૂંઝાઈ રહી છે કે ખેડૂતો સમગ્ર ગુજરાતના જાગૃત થવા લાગ્યા છે અને ખૂણે ખૂણે આવી ગુજરાત સત્યાગ્રહ છાવણીઓ ખોલશે અને સમગ્ર ગુજરાતનું ખેડૂત એકઠા થઈ આ વીજ લાઈન મુદ્દે લડશે. સરકારને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારું આ પાર્ટ 3 આંદોલન ગાંધીજી માર્ગે છે. અમે કાંઈ મોટી માંગણી કરી નથી રહ્યા. જે અમારી જમીનની કિંમત છે એનું 4 ગણું વળતર માગી રહ્યા છીએ. 1-2 કરોડ થાય છે. જો અમને આપી દો તો સારું છે, નકર અમારે તમારી પાવલી નથી જોતી. જો અમે અમારા ઉપર ઉતર્યા, અમે જો ખાવાનું અને આ ઉગાડવાનું બંધ કર્યું તો સૌ કોઈ લોકો ભૂખ્યા મરશે. અને થાંભલા તો ખુલ્લી ચેલેન્જ છે સરકારને, નાખવા હોય એટલા નાખે, એ તો અમે ઉખેડી જ નાખવાના. જો અમને પૂરું વળતર નહીં મળે તો સરકાર સામે મોરચો માંડશું અને સરકાર સામે લડશું ને સરકારને ઝુકાવશું અને સરકારને પાડશું. પણ 500 કેવી રીતે? 30 વર્ષથી તો છે. 30 વર્ષથી સરકાર છે એ આ ગુડાગુડીઓના ખેલ રમી રહી છે. કોંગ્રેસ ગણો, ભાજપ ગણો કે આપ ગણો કે અપક્ષ ગણો, એ બધાય મિલી ભગત કરીને ચોર માસિયા થઈને ખેડૂતને લૂંટવાની જ કોશિશ કરી છે. પણ હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે. ખેડૂત પોતાની પાર્ટી બનાવશે અને વિધાનસભામાં 182 ધારાસભ્ય ઊભા કરશે અને આ નબળી સરકાર સામે લડશે. નબળી સરકાર? અરે 162 ધારાસભ્યો છે. 162 ધારાસભ્ય તો ચોરી ચૂપીને આવ્યા હે, પૈસા ખવડાવીને આવ્યા હે અને અન્ય બધાને દબાણ દઈને આવ્યા છે. 182 માંથી 162 ધારાસભ્ય છે. તો આટલું બધું પબ્લિક કેમ એકઠા થાય છે? આટલા બધા ખેડૂત કેમ એકઠા થાય છે? 162 ધારાસભ્ય સૂતા છે, એસીમાં આરામ કરે છે ને અહીંયા ખેડૂત મહેનત કરીને મરી જાય છે, છતાં એને એનો હક નથી મળતો. હવે તો પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, તમે દરેક જગ્યાએ પહોંચી જાઓ છો. તમારો વિરોધ ખાસ કરીને ખેડૂતોને લઈને તો છે જ, સરકારની નારાજગી તો છે, પણ સાથે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાર્ગેટ કરો છો કે કઈ સમજતા નથી, આ નથી. કેમ એવું થાય છે? હવે એમાં જો આ ભાજપ જ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે હા. અને આપણા નરેન્દ્રભાઈ મોદી કેશુ બાપાએ તૈયાર કરેલી ખુરશી અને તૈયાર કરેલ ઘોડા ઉપર ચડી બેઠા છે. એને ઘર નથી અકાયેલું અને એને કોઈ જાતની કાંઈ એમ કહો ને કે અમારે એને વડાપ્રધાન દરજ્જાના માણસને શું કહેવું. પણ અમે તો એમ કહી છીએ કે આ નરેન્દ્રભાઈ મોદી અમારા ખેડૂતોના દુશ્મન છે. કારણ કે મુખ્યમંત્રી હતા તો એ ઘણું બધું બોલતા કે ખેડૂતોના દેવા માફ કરશું, ખેડૂતોને ભાવ અપાવશું. એટલે આ બાબતે વડાપ્રધાન વિરુદ્ધ બોલવું અમારા માટે વ્યાજબી નથી, અમારે બોલવું નથી. અને બોલવાથી જે કાંઈ ભૂલ થતી હું ક્ષમા માંગુ છું, કારણ કે મારું હૃદય બોલે છે. હૃદય કોઈથી બોલે નહીં, પણ મારું હૃદય બોલવા માંડે. હૃદય કોઈથી બોલે પણ મારું હૃદય બોલે ને એટલે મને મગજમાં ખબર ન હોય કે શું બોલે. એટલે આપણા વડાપ્રધાનશ્રીને વિનંતી કે ભાઈ તમે આ તમારી માનીતી કંપનીઓને પ્રોત્સાહન દ્યોમાં. આ ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને મોંઘવારી પ્રમાણે ભાવ મળવા જોઈએ. હકીકતમાં જે આ થાંભલા ઊભા કર્યા છે એક એનું આયોજન 10 વર્ષ પહેલાનું છે. 2013માં જેથી મુખ્યમંત્રી હતા ત્યારે અંબાણી અદાણી કંપનીઓને મળેલા છે. એને સમજૂતી કરી છે કે તમારે હવે ગમે ત્યારે ઓચિતાનું ખેડૂતોના ખેતરમાં ત્રાટકવાનું છે. ત્રાટકી ગયા એટલે ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, ખોટ તો ખેડૂતો ખમે. જેમ સાગર નીર સમાય, વૃક્ષ વિનાની વેલડી, ચંદ્ર વિનાની રાત,
જો ખેડૂતો સંગઠિત નહીં થાય તો ખેતી થઈ રહી છે બરબાદ. ક્યાં બાત હે. એટલે આ બાબતે મારી વેદના છે અને ગુજરાતભરના ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવતી 15મી ઓગસ્ટ હમ. ગામો ગામ જો નિશાળે ધ્વજવંદન થતું હોય કે કોઈ પંચાયતે થતું હોય તો આપણું ખેત ઓજાર ખરપીઓ લઈને આપણે ધ્વજવંદન કરવાનું છે. કારણ કે દેશ આઝાદ થયા પછી દેશ આઝાદ થઈ ગયો 1947માં, પણ ખેડૂતો આ અંગ્રેજોનું બિયારણ અત્યારે સત્તામાં બેઠું એવું અમને થોડું થોડું દેખાય છે. અંગ્રેજોનું બિયારણ અંગ્રેજીની ઓલાયદું કહેવાય. કારણ કે આને દેશાએ કઈ લેવા દેવા નમરે, જનતાએ કઈ લેવા દેવા, મોંઘવારીનો માર મારીને ઓલો જેસીબી થી કેમ પૈસા ભેગા કરે એવડી મોટી રકમ ડેઈલી ભેગી કરે છે. એટલે આ ભાઈ જેથી મુખ્યમંત્રી હતા ત્યાંથી મોંઘવારીનો વિરોધ કરતા, પેટ્રોલનો વિરોધ કરતા, 60 રૂપિયામાં એને મોંઘું પડતું અને 100 રૂપિયામાં અત્યારે દેશ હિત માટે. હવે અહીંયાથી બોલે કે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરજો. તે પછી આપણી કરન્સી ડોલર સામે આપણે 60 રૂપિયા વેલ્યુ હતી, તેથી ભાઈ આ બોલતા કે બાંગ્લાદેશ की करंसी नहीं गिरती, पाकिस्तान की करंसी नहीं गिरती, नेपाल की, ये क्या कारण है? અરે નમાલા તું સત્તાને લાયક નથી. આ મારી વેદના બોલે છે. કારણ કે નમાલો છે અને નકટો પણ છે. કારણ કે અમે આને ખૂબ લેખિત, ભાઈ અમે કાલાવડ તાલુકામાં 4/4/2013 થી ખૂબ લડ્યા છે, ખૂબ ગાંધી ચિંત્યા રાહે અમે આવેદન પત્ર દીધા છે. આને કોઈ જાતની કાંઈ ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવાની આને શરમ નથી અને નીતિ નથી. હવે ઉનામાં પણ પાક વીમો પૂરો કરી દીધો, ભાવ અમને ભૂલાવી દીધા અને આ થાંભલાની પરોજણમાં અમને લગાડી દીધા. કારણ કે ખેડૂતો આંદોલન જ કરતા રહેવા જોઈએ. આખું આનું આયોજન છે કે ખેડૂતો આંદોલન કરીને પતી જવા જોઈએ, બરબાદ થવા જોઈએ. આજે 2 મહિનાથી આંદોલન હાલતું હોય તો એમણે અવાઈ જવાય. એટલે અમારી ખેડૂતોની આ એક વેદના છે અને હું ગુજરાતભરના ખેડૂતોને હું વિનંતી કરું છું કે તમે હવે કોઈ પણ પાર્ટી વાળા આઈને બેહવાનું બંધ કરો. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય. અને હજી મને એવું દેખાય છે, હું શંકાવાળો માણસ બહુ, હજી આનો વિરોધ કરવા વાળી નવી પાર્ટી આવશે અને ગાડું બોલશે કે આવો છે ને આવો છે ને આવા છે ને તેવા છે. કારણ કે ખેડૂતો તો ભોરારિયા વરિયા તાલીઓ પડવા જાય. એટલે ખેડૂતોએ હકીકતમાં ખાલી 5 વર્ષ ધાયણા રાખીને એકેય પાર્ટી નથી ઊભી કરવી. અત્યારે ચૂંટાયેલો ધારાસભ્ય છે પડોતરીનો, તેની ઘરે ખેડૂતો એ જવાય ચાલે ભાઈ આ કામ ઉકેલ નગર રાજીનામું દે. એવી રીતે જો ખેડૂતો ડેઈલી 500,000 તાલુકે ધારાસભ્યોની ઘરે જવા માંડે એટલે આપોઆપ રેલો આવે. એની ઘરવાળીઓ જ કે ધારાસભ્યની કે ભાઈ આને કા જવાબ દો કા રાજીનામું દો. એટલે આ બાબતે ગુજરાતભરના ખેડૂતો હવે સમજી જાવ, સંગઠિત થાવ, ખરપિયા લઈ લ્યો અને ખરપિયા લેવા જ પડશે. લઈ લેવો ને ત્યાં અને પીપી વહી જાય. સમજી ગયા? આ મારી વેદના છે. અને હવે જો કોઈ પણ ખેતરમાં અત્યારે જે તાર ટ્વીટો એને હકીકતમાં અહીંયા ગયા હતા, બધું જોયું, આ જીવનો જોખમ છે. અને આ 765 કેવી જે પાવર આવે છે એ તો અમને ખબર જ છે કે અમે વાડીએ જવાના જ નથી. એ ભડભડાટી જેવડી બોલવાની છે પાવરની કે અમે 500 ફૂટ છટાઈશું તોય બીક લાગશે. કારણ કે આ આખું ગુજરાતની ખેતી અને વિશેષમાં સૌરાષ્ટ્રની ખેતી ઉપર આની ખાસ નજર છે. હું સાહેબ વાત કરું કે આ ભાઈ મુખ્યમંત્રી હતા ને, તે કેશુ બાપાએ યોજેલી 60-40ની યોજના આ અમારા દુશ્મને નરેન્દ્ર મોદીએ બંધ કરી અને બોરી બંધ કર્યા. આ ઓકરા છેલ્લા ઓકરામાં બાતકાન થપ્પા માર્યા ને બાપા, એ ભ્રષ્ટાચાર થયો. પાણી બાણી કઈ રોકાણું નહીં. તે પછી કલ્પસર યોજના ગોરધનભાઈ ઝડફિયા અને કેશુ બાપાએ એને બધા યોજેલી મોટા ખર્ચાએ કાગળ પરનું ખર્ચ એને નાબૂદ કરી. અને સૌની યોજનાનું પાણી ખેડૂતોને મળવાનું નથી. જે આ થાંભલા નાખે છે, આવતા દિવસોમાં મોટા રોડ રસ્તા કરશે, મોટી કંપની આવશે, એના માટે પાણી આવવાનું. એટલે અમને લાલચમાં નાખે કે સૌની યોજના, બધા ડેમડા ભરવાના. અત્યારે થોડા ભરાય છે, અત્યારે ખાસ જરૂરી છે, પણ થોડા ખાલી સારું લગાડવા. એટલે આ દગાખોરના દીકરા સામે મારે ખુલ્લો વિરોધ છે કે અમે ખેડૂતના દીકરા છે. ભાજપ ઊભી કરી છે, ભાજપને સત્તામાં બેસાડવા ગુજરાતના ખેડૂતોએ ભોગ દીધા છે. તું ભાજપમાંથી નીકળી અને કાકા તું અમેરિકા વિદેશ વહી જા, એટલે અમે અહીંયા કઈક અમારો રસ્તો ગોતી. હકીકતમાં અમારો વિરોધ છે, મારે નરેન્દ્ર મોદી હારે જ વિરોધ છે. કારણ કે કાલું બોલે, મીઠું બોલે. ભાઈઓ બહેનો, અરે તારી બેનું ને ગેસના બાટલાની વાત કરું, 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો, ત્યાં એને મોંઘો પડતો હતો અને વધી 1200 પોકાડ્યા. 1200 પોકાડી પછી વળી જાહેરાત કરે કે 200 રૂપિયા સસ્તો. અરે કાકા 400 નો આવતો અને 1200 માંથી 200 ઘટાડીમાં હું તેમ મોછ મારી દીધી. એટલે આ બાબતે આને દેશને પતાવી દીધો છે, હકીકતમાં પૂરું કરી દેવાનો છે.
અમારે તો માંગણી છે કે આ હવે વિદેશમાં વહી જાય તો સારું છે, કારણ કે આનો ડંકો જ અહીંયા વાગે છે, કોરે કોરો. દેશ માથે કેવડું કર્જ હતું. કોંગ્રેસ સરકાર ખરાબ જ હતી, અમે એમ નથી કહેતા ખારી હતી, એટલે તમે ભાજપ ઊભી કરી, પણ આ ભડવા કંપની બધી બેહડીને એમાં અમારી પથારી ફરી છે. એટલે આ બાબતે તમે મને પૂછો છો કેમ વિરોધ કરો છો. નરેન્દ્ર મોદી ખેડૂતોનો દુશ્મન છે, દગાખોરનો દીકરો છે, જેને કેવું અહીંયા કહી દઈએ, અને મને જે સજા પડતી હોય પડતી હોય, અમારી જીવાઈ બચાવવા, અમારી ખેતી બચાવવા અમે ડોકા દેવા તૈયાર છે. તમે સમજો, આ તમામ જે ખેડૂતો છે એ તમામ ખેડૂતોની પોતાની પીડા છે. આ નારાજગી એમને એમ નથી. એ સ્વાભાવિક છે કે જે પીડા છે એ લોકો સુધી અમે પહોંચાડી છે. સરકાર અમારું પેજ પણ બારવાનું બેન કરે છે, પણ આ લોકોની પીડા છે એ સરકારને આજે તો કાલે સાંભળવું પડશે. સહયોગી વેબો સાથે અનિલ પટેલ, પડદરી, રાજકોટ.